નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, જેનું દુઃખમાં મુખ હસતું ને એના માટે સુખ કાયમ માટે સસ્તું. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ અમારી ઘરે કાયમ બને છે અને શિયાળામાં આને ખાવાની ખૂબ મજા આવે છે. તો આ કઈ રેસીપી છે પૂછી લઈએ અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. અને ક્રીઝ ઉપર જોઈ લ્યો, પીસ આમાં જોવે ને એ રીતે જોવે છે. મારું અંબા 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 અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવવાના છો આજે? બસ જો પુલાવ ભાતની તૈયારી કરું છું. એના માટે છે ને ભાત આપણે થોડાક ઠંડા પાડી દેવા પડે. ભાત બનાવીને આવી રીતે એકદમ છૂટો દાણો જોઈએ. યસ. ભાત આપણે છૂટા બનાવીએ ને એમાં જ વટાણા એડ કરી દઈએ એટલે વટાણા ને ભાત બે આપણા સાથે થઈ જાય. યસ યસ. આપણે આ પુલાવ માટે વઘાર મારવાનું છે. હા હા. એના માટે જો આ કઢાઈ આપણે મૂકી દીધી છે. છે ને થોડુંક ફ્રાય કરવાનું છે એટલે આપણે 3 પાવડા તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. આ બટેટાની જો આ રીતે ચિપ્સ. બટેટા કેટલા લીધા છે? 2 નંગ બટેટા લીધા છે. ઓકે. 1 નંગ ગાજર લીધું છે. ઓકે. આ 2 મોટી ડુંગળી લીધી છે અને આટલું આ ફુલાવર આવશે. બધું આપણે વારાફરતી ફ્રાય કરી લઈશું. બટેટા થતા થોડી વાર લાગે એટલે સૌથી પહેલા બટેટા ફ્રાય કરી લઈશું. બટેટા છે ને આપણા 50% ફ્રાય થઈ ગયા છે. બરોબર. એમાં જ આપણે આ ગાજરની જો આવી બટેટા જેવી ચિપ્સ કરવાની છે. બધી કટોન સરખી કરવાની ભાઈ. બધી સરખી કરવાની એટલે સરસ મિક્સ થાય પુલાવ. આ ફુલાવર આવું બારી બધી સાથે થઈ જશે. અને જ્યારે પણ મિત્રો તમને દાળ કરવાનું મન ન થાય અથવા કાંઈ વેરિએશન જોતું હોય તો ભાતમાં સારામાં સારું વેરિએશન છે. અને એમાંય જો અત્યારે શિયાળામાં હજી ખાવાની મજા આવે ને ભાઈ, ખાલી આને બનાવીને તમે ટિફિન બોક્સમાં નાખી દો ને તોય આને કર્ડ એટલે કે દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. અને એમનેમ તો ભાઈ વાત જ જવા દો, ગરમા ગરમ હો. એક વસ્તુ કરી લે બીજી એકેય વસ્તુની જરૂર ન પડે. જરૂર ન પડે. અમે ઘરે જ્યારે ગરમા ગરમ ખાવું હોય ને ત્યારે બધી વસ્તુ લઈને પછી લાસ્ટમાં કરીએ એટલે આ ગરમા ગરમ ખવાય જાય. બધાયને ભાવે આ નાના મોટા બધાયને ભાવે. નાના મોટા બધા એક લાઈનમાં બેસી જાય ભાઈ. જો બધું સરસ આપણે થઈ ગયું છે એકદમ ક્રન્ચી. યસ. તળાઈ ગયું ને એક જ તેલમાં અને થોડાક તેલમાં બધું થઈ જાય એક યારે. ટ્રીક ને ટ્રીક છે. અને આવા અલગ અલગ વેરિએશન તમારે જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને, કારણ કે આખું વર્ષ છે ને આમાં નવું નવું આવશે. બધું આપણે કાઢી લઈશું આમાંથી. અને જો તમને લાઈવ રેસીપી જોવાનો શોખ હોય તો વાત છે આ બધું લાઈવ છે. ચાલો, આ બધું બહાર નીકળી ગયું. વળી પાછું તેલ એમનું એમ. હવે આમાં આપણે 1 ચમચી જીરું એડ કરવાનું છે. આ છે મીઠા લીમડાના પાન. આ છે આપણી ડુંગળી. ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ને એ કરી લેવાનું છે આપણે. રીપ્રોસેસિંગ ચાલુ થઈ ભાઈ. તેલ ઈનું ઈ. એમાં થઈ જાય પકડાય ને એટલે ડુંગળી આપણી સરસ થઈ જાય. અને આ રીતે બધું સાતળવાથી છે ને જે ક્રંચ આવે ને મોઢામાં એ ખાવાની ખૂબ મજા આવે. જોઈ લો મિત્રો, વોટ અ મોમેન્ટ. મસ્ત કલર આવી ગયો ડુંગળીમાં. ડુંગળી આપણી સતળાઈ ગઈ છે. હવે એમાં આવશે કેપ્સિકમ. હવે આ બધી આપણે વેજીટેબલ ફ્રાય કર્યું છે ને એ કલર કરી દઈએ. સરસ મિક્સ થઈ ગયું છે.
આ છે 2 ચમચી અડદની દાળ છે ને એને રોસ્ટ કરી આવી રીતના અધકચરી કરી લેવાની છે. એ આમાં એડ કરી દઈશું આપણે. એટલે અંદર થોડીક સોફ્ટ થઈ જાય આપણી દાળ. એટલે એ મોઢામાં આવે ને એટલે ખાવાની થોડીક મજા આવે. આ છે સ્વાદ અનુસાર નમક. આ છે હળદર પાવડર. અમારે ભાત ને હોય એ પ્રમાણે એડ કરી દેવાનું. બધું સરસ આપણું મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે આ ભાત જ કરી દઈશું. બધું સરસ સતળાઈ ગયું છે. 1 વાટકી મેં ભાત લીધા હતા. ભાતને આવી રીતના છૂટા કરવા હોય ને તો 10-15 મિનિટ પહેલાં સતત પાણી પલાળી દેવાના. પછી ગરમ પાણીમાં છૂટા ભાત કરવાના. ને આવી રીતના છે ને થોડાક 90% જ કૂક કરવાના છે. એકદમ નહીં કરી નાખવાના. ને સરસ આમાં છૂટો દાણો થશે આપણો. છે છૂટો દાણો એકદમ. આ છે અધકચરા કરેલા મરી. આ બધું છે ને થોડા કડવા હાથે મિક્સ કરવાનું. રેડી છે આપણો ગરમા ગરમ પુલાવ કલરફુલ. રેડી છે આપણો ગરમા ગરમ પુલાવ. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. મસ્ત ને બહુ જ સરસ ભાત બન્યા. બાને ભૂખ લઈ ગઈ હતી એટલે બાને સૌથી પહેલા બેસાડી દીધા. થઈ ગયા બા બરાબર પુલાવ? હાઈ ક્લાસ છે. અરે મિત્રો, આશા રાખી છે કે આજની પુલાવ ભાતની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. તો ગમી હોય તો બધું લોકો સુધી તમારે શેર કરવાની છે, લાઈક કરવાનું છે. અને હા મિત્રો, જાતા જીવન એક યાત્રા છે, સ્પર્ધા નહીં. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે તમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.